તો ગાંધીનગરના રૂપાલમાં પલ્લીની તૈયારીઓ કરવામાં આવી છે। વરદાયની માતાના મંદિરને નોમના દિવસે નીકળશે પલ્લી। મંદિરે પરંપરાગત પલ્લીને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। દર્શનાર્થીઓ માટે ભોજન, પાર્કિંગ સહિતની વ્યવસ્થા રૂપાલની પલ્લીમાં કરવામાં આવી છે। તો ઘી ચડાવવાની વિરુદ્ધ ચાલતા અભિયાન મામલે ટ્રસ્ટીએ કહ્યું કે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા છે। આ મામલે અમને રજૂઆત મળી હતી, પરંતુ આ વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાય। આ વખતે ગઈ વખતે અમે જ્યારે યાત્રાળુઓ અમે આમ તો દરેકને પ્રસાદ રૂપે ભોજન આપીએ છીએ, દર વખતે આપે છે। આ વખતે પણ અમે થોડો અલગ અભિગમ કર્યો છે કે કોઈ પણ યાત્રાળુ આવે તેને બહાર કોઈ પણ હોટલ ઉપર નાસ્તો ન કરવો પડે, એની જગ્યાએ અમે ફૂલ ભોજન સદાવત તરીકે અમે ચાલુ કર્યું છે। ગઈ વખતે અમે 1.5-2 લાખ લોકોને જમાડ્યા હતા અહીંયા પરિસરની અંદર। આ વખતે અમારે એથી વધારે 2.5-3 લાખનો ટાર્ગેટ છે અમારો। માતાજીને જે લોકો બાધા રાખે છે એ ઘી લઈને આવે છે। હવે એ ઘી અમારા ત્યાં એટલું એનું માતાજીનું સત છે, એ ઘી ચડાવવા માટે જે લે કે ટ્રેક્ટરની ટ્રોલીમાં જે કે મૂકે છે એ એની ઉપર કીડી કે કૂતરું પણ સૂંઘી નથી શકતું, એને તમે ઘરે પણ નહીં લઈ શકતા। અમારા તો ખુલ્લું ઘી પડી રહેશે, કેટલું ઘી પણ એમાં કોઈ હજી આજ સુધીમાં વર્ષો જૂનો પ્રયોગ છે, એમાંથી કોઈ ઘી એક લોટો ભરીને પણ લઈ જવા કોઈ તૈયાર નથી। દરેક બાધા માતાજીને એવું બોલે કે હું માતાજીના પલ્લી ઉપર ઘી ચડાવીશ એવી બાધા રાખે છે। ખાલી પલ્લીમાં નીચે મૂકવા માટે નહીં, એ બધું ઘી અમે માતાજી પર ચડાવીએ છીએ અને એ માતાજી નીચે આવીને અમારા અમુક સમાજના લોકો એને લઈ જાય છે, લઈને એને ફિલ્ટર કરે છે, ગરમ કરીને ફિલ્ટર કરીને દરેક સગા સંબંધીને એ લોકો આપતા હોય છે।